આ એક કાયદો છે, આપણે કાયદાને આપણા સ્વયંસેવક ભાઈઓ બહેનો એને નાટક રૂપે રજૂ કરે છે. નમસ્કાર, આજનું અમારું નાટક છે સેફટી અને સિક્યોરિટી. તો તમે શાંતિપૂર્વક સાંભળજો. અરે છોકરી ઊભી રે, તારું ટિફિન બોક્સ તું ભૂલી નહીં જતી હોય. ઊભી રે તને આપું છું. અરે અનિતા બેટા, મેં ગઈકાલે જોયું હતું કે અમુક છોકરાઓ ઘણી ફાસ્ટ ગાડી ચલાવતા હતા. તેમાં તેમનું એક્સિડન્ટ થયું હતું. તેમાંથી એક છોકરો મૃત્યુ પામી ગયો. તેથી શાંતિથી જજે બેટા. હા બેટા, શાંતિથી જજે. હું તમારી ચિંતા સમજી છું પપ્પા. હું ધ્યાનથી જઈશ. બાય બાય. ઓડીની બોલ ક્યાં જાય છે? ઓડીની બોલ ક્યાં જાય છે? મસ્ત ગાડી થોડી ચાલ અમાર જોડે. ટન 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 ચલતી હે ક્યાં સે બારા. તને કહીએ છે કહી દે કહી દે કહી દે કહી દે. હા હા કહી દે જા. ઠીક છે ને અનિતા, તારી તબિયત તો સારી છે ને? શાળાથી આવવાના રસ્તે અમુક છોકરાએ મને જોઈને સીડીઓ મારી અને ગંદી ગંદી કોમેન્ટો કરી. આવડે ખટપટિયાની થઈ ગઈ છે. અરે આ વાત તો બહુ જ ગંભીર છે. તે તારા મમ્મી પપ્પાને ઘરે વાત કરી આ? ના, મેં આ વાત મારા મમ્મી પપ્પાને નહીં કરી, કારણ કે મને બીક છે કે તે લોકો મારી શાળાએ આવવાનું બંધ ન કરાવી દે. અનિતા, મને એવું લાગે છે કે આપણા ક્લાસ ટીચરને આ વાત કરવી જોઈએ. મને પૂરો વિશ્વાસ છે તે જરૂર મદદ કરશે આપણને. ચાલ નીરવ. મે કમ ઇન મેમ. નમસ્તે બાળકો, આવો. બોલો શું થયું? અમે અમારા મિત્રના મદદને આવ્યા છીએ. બોલ અનિતા, અમે તમારી સાથે જ છીએ. મેમ મેમ અનિતા, તું ગભરાઈશ ના. અહીંયા હું એકલી જ છું. વાત મને કરી શકે છું. શાળાથી આવતી વખતે અમુક મોટી ઉંમરના છોકરાઓ મને જોઈને સીડીઓ મારે છે અને ગંદી ગંદી કોમેન્ટો કરે છે. મને આ વાત મમ્મી કરવામાં બીક લાગે છે. મેડમ, હું પણ તમને કંઈક કહેવા માંગુ છું. હા બોલ ને નીરવ. થોડા દિવસ પહેલા અમારી સ્કૂલ બસના ડ્રાઈવરે મને જબરજસ્તીથી પોતાની પાસે બેસાડ્યો અને મને કર્યો, જે મને ગમ્યું નહીં. અને મેં એમનાથી દૂર જવાની કોશિશ કરી તો મને જવા ન દીધો અને મને ધમકી આપી કે જો તું આ વાત બીજા કોઈને કહીશ તો હું તને મારી નાખીશ. જેથી હું બહુ ગભરાઈ ગયો. આ તારા જોડે એકલું જ નહીં, આપણી સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓ જોડે પણ થઈ રહ્યું હતું. મને આપણી સ્કૂલના એક વિદ્યાર્થીએ આવીને કમ્પ્લેન કરી હતી કે જ્યારે એ લોકો મેદાનમાં આવે છે ત્યારે મોટી ઉંમરના બાળકો એમની જોડે છેડછાડ કરે છે અને બીજી કેટલીક એવી પ્રવૃત્તિ કરે છે કે જે એ લોકોને નથી ગમતું. તો આપણે આનું કોઈ રીતે નિકાલ લાવીશું કે બીજા મેડમ જોડે ચર્ચા કરીશું, તો પછી આપણે પ્રિન્સિપાલ જોડે પણ જઈશું. મેડમ, આ બાજુ આવો ને, કંઈક કહેવું છું તમને. હા બોલો મેડમ.
તો આપણે મેડમ પ્રિન્સિપાલ જોડે જઈને આપણે ડિસ્કસ કરીશું એનો નિકાલ લાવવા માટે. સારું ચાલો. ગુડ મોર્નિંગ મેમ. આજે મારે તમને અનિતા અને નીરવ સાથે થઈ તેની દુર્ઘટનાની વાત કરવી છે. આજે જ્યારે રસ્તામાં અનિતા આવતી હતી ત્યારે અમુક કેટલાક છોકરાઓ હતા જેમણે છેડતી કરી અને નીરવ સાથે પણ એક બસ ડ્રાઈવરે દુર્વ્યવહાર કર્યો. હા. હા હેલો. હા બોલો. હા હા એક છોકરીને કોઈએ છેડતી કરી છે. તમારે એક રિપોર્ટ લખાવ્યો. તમે પ્રિપેર કરીને અહીં આવી જશો? હા આવીએ છે. હું તમને લોકેશન સેન્ડ કરતો છું. ઓકે ઓકે. હા. બોલો. અમારે એક રિપોર્ટ લખાવવાનો છે. અમારા શાળાએ ભણતી એક છોકરીને કોઈ છોકરાઓએ છેડછાડ કરી છે. અચ્છા. તો એના માટે હું પેલી છોકરી બોલાવું છું. તમે એની જોડે પૂછી લો અને પેલા છોકરાઓને હમણાં જ સજા આપો. હમણાં જ હાલ જ. બાકી કાલ ઉઠીને કોઈ છોકરીને હેરાન ના કરે. ઓકે ઓકે. છોકરીને બોલાવો. હા મેમ. તારી સાથે જે છેડતી કરી છે છોકરાઓએ, તું આ સરને કહે જેથી આગળ પેલા છોકરાઓ એવું ના કરે. હું જ્યારે શાળાએથી આવતી હતી ત્યારે અમુક મોટી ઉંમરના છોકરાઓ મને જોઈને સીટીઓ મારતા હતા અને ગંદી ગંદી કોમેન્ટો કરતા હતા. આવું એક અઠવાડિયાથી થઈ રહ્યું છે. ક્યાં તારે આવું બનાવ બન્યો તો? હું જ્યારે શાળાએ આવું છું ત્યાં બસ સ્ટેન્ડે. એ છોકરાઓ મળશે ક્યાં? તે અત્યારે બસ સ્ટેન્ડે મળશે. હા એના ઉપર હું કાર્યવાહી કરું છું. આ જ છે મને એવું લાગે છે. હા કે ભાઈ કોણ છે તું? કોણ છે? તું છે કોણ? મને લાગે છે તમે કેવા દેખાય છે તને? શું છે ભાઈ? તું અમાર જેવો જ લાગે. તમે પોલીસ વાળા છે. તો બસ. ઉભા રહો, બેસી જાઓ. અહીંયા બેસી જાઓ. કઈ જાઓ છો? તમે કોઈ છોકરીની છેડતી કરી છે? હા સર, ના ના, તમને ખોટી ખબર મળી સર. અમે છેડતી તમે જ કરી છે એ છોકરીએ કીધું. ના સર, ના. ચાલો તમને એ છોકરી જોડે લઈ જાઉં. ચાલો ચાલો. કરો. બોલ હવે કોને કરી દઉં? આ છે કે નહીં? લા, હવે તો સરને થઈ દીધું. લા હવે આ છોકરી સાચું બોલે છે? ખબર નથી પડતી તમને? હે? ખબર નથી પડતી? આવું કરો છો? ચલો એ છોકરીની માફી માંગો.
લાવો મેં કરું છું એમને સજા. હા ચલો લઈ જાઓ, ચલો અંદર. સરખી રીતે બેસને, ખબર નહીં પોલીસ સ્ટેશન બેઠો. આ મારે કહો. નહીં ક્યાં ભૂલ થાય છે? ખબર નથી પડતી, ખબર નથી. આ તો આગળ ને એવી કરો તો રસ્તા પર આવતી જતી છોકરીઓનું નામ નતો આગે બૈરા ફાટી જાય. ચલો હવે આજ પછી જો દેખાયા રોડ ઉપર તો તમારે બધાને આઈ બનશે, કઈને નહીં આઈ બનશે, ખબર પડે? આ લોકોને જે પોસ્કો એક્ટ 2012 ના કાયદા મુજબ 20 વર્ષની સજા કરવામાં આવે છે. NSS ના volunteer